આખી ગાડી ગારો ગારો છેલી આ પડ્યા હશે એવું લાગે. કેમ સોમાહાન બાંધવા લાવ્યા? સોમાહાન આવી અત્યારે બાંધવા ઊંધું સીધું થોડું હોય. હા. ને દુકાને એક દિવસનો કેટલો વેપાર થાય એમ. હેલો યુટ્યુબ ફેમિલી, તો જય માતાજી, જય દ્વારકાધીશ. કેમ છે બધા? મજામાં છે. મજામાં જ રહેવાનું હોય તો અમારા બ્લોગમાં તમારા બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત છે. તો આજે તો આપણે ઘરે આવી ગયેલા છીએ. આજે આપણે આખો બ્લોગ આપણે છે ઘરનો, કેમ કે આપણે ડાયલે ગયેલા હતા નથી વિયેવા છીએ. કેમ કે ડાયલેથી એટલે વિયેવા કે હવે કાંઈ કામ નહોતું ને, કામ તો ઘણું હતું પણ હવે કાજલબેનને આપણે છે ને ઓપરેશન કરાવ્યું નહીં, હવે સારું થઈ ગયું છે. તો મેં કીધું હવે તને સારું થઈ ગયું તો હું વહી જાઉં ઘરે. તો હવે એને સારું થઈ ગયું એટલે આપણે વિયેવા ઘરે. ને મારા ભાભી તો વહી ગયા છે દુકાને, કંઈ ખબર નથી પછી એના ઘરે જાઉં. અત્યારે મારા મમ્મી કંઈક કામ કરે છે તો તમને હું બતાવું. ગઈશ તો મારા મમ્મી બેસી ગયેલા છે જમવામાં શું બનાવેલું? બધાને જય માતાજી. આખા રીંગણાનું શાક બનાવેલું છે. જો ગઈશ આખા રીંગણાનું શાક બનાવેલું છે. તો બધા જમવા બધા. હા, આખા રીંગણાનું શાક છે, રોટલી છે, રોટલો છે, રોટલી છે, રોટલા છે, પાછું મેં કીધું ઓ હા પાપડ છે ને ગઈશ. રોટલા એક પાપડ હેક્યું હોય ને રોટલા પર મૂક્યું ને ત્યાં ઘાયરી ગયું જાય. મારા મમ્મી ક્યાં રોટલા પર થોડું મુકાય ઘાયરી જાય એમ કહેતા. મારી ચેનલ થઈ ગઈ મોનિટર. હા તો મોનિટર થઈ ગઈ તો બધા સપોર્ટ કરી દો. ફોન આવ્યો મારા મમ્મીની ફોન આવે, બોલો લો. તે તો મારા મમ્મીની માં કોકનો ફોન આવી ગયો એટલે વાત કરી લે ને એ જમી લે હવે એમ. મારા સીમુ બેન અહીં તક બેઠા ને કઈ જા આમાંય ફોન આવે. મારા મમ્મી બેઠા જમવા ને કઈ સીમુ બેન અમારે કઈ દેખાડા નહીં. અત્યાર સુધી તમારે રખડતા હા પણ અત્યારે કઈ વિડીયો ઉતારવા છો ને કઈ દેખાડા નહીં. કે હું મારા ભાભીને ઘરે જાઉં છું, દુકાને વિદ્યા કાંઈ છે એમ જઈ લઉં. હું આવી ગઈ છું મારા ભાભીના ઘરે. પણ આ ગાડી આને શું છું છે ગાડીને? જો આખી ગાડી ગારો ગારો છેલી આ પડ્યા હશે એવું લાગે. કેમ લાગે કઈશ? હવે ભાભીની ઘરે અહીંયા હોય તો પૂછી લઉં હું છું એમ, આ બધું શું કરેલું છે એવું છે. તો લાગતું તો નહીં ઘરે ઘરનું તાવ દીધેલું છે. જો તાવ દીધેલું છે એટલે કાંઈ ઘરે છે નહીં. તો અમારી દાદી આમ પછી વાડામાં હુતા હશે. તો કેમ દાદી સારું? હે દાદી સારું ને? હા એ આ મસંદા કેમ બાંધ્યા? આ ચીકુડીઓ પવન નો આવે મસરા કરડે. અમાર ભાભી દુકાન માં ગયા થયા તો હા સુધી નહીં આવે કઈ ને આમ ભાવ એનો માલ તો હું જે પછી ઘણો નવો માલ આવ્યો એમ કહેતા. હા હાજે મેં વાત કરી એને રે હાજે ભેગી કહીને અમારા દીપકભાઈ અહીંયા છે ભણીને એવા લાગે. ભણીને એવા કે છૂટાઈ થઈ ગયા તો 11 ને વાગ્યા પરીક્ષા હે એમ ને? કેટલામાં ભણા? 8મું જ ભણાતું હતી તો એ હું ના કેટલા પેપર રહ્યા? 7 પેપર હોય પણ અત્યારે કેટલા દેવાના એમ? 7 દેવાઈ ગયા. આ સહેલું હતું હાથે એમને મેં શું કીધું કેટલા પેપર દેવા? તે કીધું 7 આવો. પેલું પેપર દેવાનું છે હજી તો 6 પેપર બાકી તો નથી અહીંયા ઘરે. તો આપણે છે ને રસ્તે જઈ ઘડીક વાર જોવા માણસો બાસો હે, કેમ કે ચૈત્ર મહિનો હે ને એટલે માણસો બહુ હોય, તડકો બહુ હોય. કેટલા દિવસ પછી આ રસ્તે નીકળ્યા છીએ એટલે આજે હતા નહીં એટલે કઈ રસ્તે નીકળ્યા નહીં. કેટલું માણસ ચૈત્ર મહિનો એટલે કેટલું માણસ આવે જોવા. ને કાલ તો હાલવાની જગ્યા નહોતી એટલું માણસ હતું. આમાં બધી મારા ભાભી સાથે વાત કરતા હા ને મને છે ને ચપ્પલ વિના આવલ છે ભો થગે છે તો એ બ્લોગ ઉતારવા આવી. બોલો લ્યો તો એવી ને આની પાસે છે રસોડા. બધા લાપસી ને એવું બધું કરતા હોય ને આની પાસે છે. આ ખાલી એક દિવાલ વટી જાય એટલે બધે લાપસી ને થતી આમાં બધી ધવાડાની થાય છે. અને લાપસી થતી હોય બધાને. તો જે કોઈ લાપસી કરવા આવો ને અહીંથી ખાલામાં ટોકા હોય એટલે છે ને સીધું અમારું ઘર દેખાય ને. અહીંયા છે તો લાલ ને કાળી ધજા છે ને અહીંયા છે ને ફોટો છે માતાજીનો ને અહીંયા છે ને અમારા ભાભીની એની ખડકી એવું છે. જો આવી ગયા ઘરે. મને પાછું જવાનું કીધું જાવ કે અહીંયા રહો એમ કહે છે ગઈશ. તો હું અહીંયા નહીં રહી હવે આવડી જાય ગઈશ. આવી હતી છે ને હું આવીને એવું નહીં આ મારી પાસે છે અહીંથી હેલી નથી. એક ધારી કહે છે કે હવે તમે તારી જાતા નહીં હોય તો એ જાતા મને મૂકીને ગયા એમ કરીને હવે છે ને હવે મારી નાયરો છે એ કે આવીને પછી આમ ફ્રી થઈ ગયેલી હોય ને એવું લાગે. કેમ કે ના એટલું કામ ને અહીંયા છે ને એટલું બધું અમારું કામ ન હોય, ના તો એટલું કામ જ હોય. એ કંઈ થોડો કંઈ ટાઈમ ન રહે ને આજ તો એને ઘી પડી જવાની છે. કેમ કે હું અહીંયા આવી એટલે એના ડબલ કામ વધી જવાનું છે. આજ તો જો મને યાદ કરે
એવું છે તો હવે આપણે છે ને ખાવાનું બાકી છે તો આપણે હવે જઈ ઘરે થોડુંક ખાઈ લઈએ પછી પાછા કામ થોડુંક ઘણું હોય તો કરી નાખીએ. મારા મમ્મીની ગયેલા હતા કાલે મોવા ગયેલા હતા ને અહીંથી આ કંઈક તણિયું ને એવું લાવ્યા. તણી ક્યાં શું કહેવાનું? ઝાડ કેટલું મોટું ઝાડ. આમાં આવે કંઈક અર ને એવું નાખીને પોરવે છે. હવે કેટલું તો મોટું થાય. પણ એટલું જ નહીં હો, કેટલું ઝાડ લાવેલા છે. આ એટલું આમાં તો અર ને એવું બધું નાખે છે, દોરીને એવું નાખે છે એમાં બેઠા બેઠા ને આમાંય છે પાછું જુઓ. આનું કેટલું થતું છે, આખા દરિયામાં પથરાઈ જતું છે એવું લાગે. કેદી બાંધવાને તૈયાર થાય પછી કે સોમાહાન બાંધવા લાવ્યા? ત્યાં વાર લાગે ને તૈયાર કરતા. હજી આમાં દોરી નાખશે પછી ડાયસા મારશે. કેટલું તો કેટલા મોટા મોટા ખાલા છે આમાં. આમાં મોટા મોટા મહલા આવતા છે, નાની મહલું ને એવું ન આવે આમાં. આમાં બધે વળ ને એવું બધું આવે ને ત્યાંમાં આવી રીતનું કંઈક કાઢતું જવાનું ને. જો મારા મમ્મી કાઢે છે આવી રીતનું ઠેઠ સુધી કાઢવા રહી તો કેટલી વાર લાગે બોલો. વળ કાઢીએ ને પછી અર નાખીને ડાયસા મારીને કેટલી વાર લાગે. આવી રીતનું કાઢે તો આપણે મારે ઘડીક વાર હું કઢાવા લાગુ. આમાં તો વળ કેમ ખોલા? હા મને તો લાગતું ને આમાં વળ વળ આમાં ઉપર આપણને કઈ આવડે નહીં ને આ બધી મને તો કઈ ખબર ન પડે. ઊંધું સીધું કઈ ખબર પડી મને નહીં ખબર. એ હેરખું હોય બે પર કે તો ઊંધું સીધું થોડું હોય. ખાલી આમનું ખબર નથી. હા એ તો પાછું ભેગું થતું હોય. પાછું ભેગું પ્લેન થતું હોય. બસ મને આવતી હોતી હોય તો પડી તો એવું હે ગાઈસ. તો આપણે છે ને થોડું ખોલી નાખીએ પછી બતાવીએ કેટલું લખાય. અડ નાખવા હાટું ખુરશી લઈને બેસી ગયા. અડ નાખતા ને વળ ઉખડવા હાટું ખુરશી લઈને બેસી ગયા. મેં કીધું છે ને આ આખું ઓલું પૂરું થાય ને તો અમે થાકી જાવ. મારા મમ્મી જો થાકી ગયા ત્યાં બેસી ગયા ને મારા પપ્પા દરિયામાં ગયેલા હતા. દરિયામાંથી આવીને જમવા બેસી ગયા. એવું હે તો આપણે છે ને એટલો વળ ઉખડ્યો હજી તો હજી તો કેટલો બાકી છે. અને મારા મમ્મી છે ને પોરો ખાઈ છે. પોરો ખાઈ લઈને પછી પાછા મંડાવી. તો ગાઈસ બધી તણીને આપણે વળ ઉખેડ નાખવા જવો ને. આમાં થોડીક અર પણ નખાઈ ગઈ છે ને. હવે એટલી બાકી રહી ખાલી અર નાખવાની ને ઘણી ખરી અર નાખી દીધી ને. તો હવે છે ને આપણે થોડી ઘણી અર નાખી છે ને હજી આમાં નાખવાનું બાકી છે તો એ ઘડીક નાખી પડી ગઈ છે. હા તો છે ને મેડમ સાહેબ આવી ગયા છે દુકાનેથી. ડાયરેક્ટ હું લીંબુડીના પાંદડા લઈને જાઉં છું એની પાસે કેમ કે આગળ જાતા વેટ કે મને કાવડી બનાવી. જો રહ્યા મેડમ સૈરા મેં કીધું ને કાવડી તો હું કાવડી બના કાવડી મેં કીધું ને લીંબડી પાંદડા હારે લેતી આવી કાવડી આગળ બનાવતી છે. કેમ કે આ દુકાને લાવે એટલે આપણને ખબર પડી જાય. દુકાને લાવી જાય એટલે કાવડી બનાવે. એવું હે કેમ હે? સારું છે ને? અમારે તો સારું છે ને. એવું છે અત્યારે સૈતર મહિનો હાલે પાછો. હા એમ હાલે. 2 મહિનાથી મેકીને ગઈ ખબર હે? 2 મહિનાથી મેકીને ગઈ તો તારે બોલવાનું બેન. હવે તો વી હવે હું હવે હું કા તોય બોલવાનું બેન કરી દેવું. અરે ફટાફટ કાવડી બનાવી. પીલી કાવડી નાખી દીધેલું કે બધી જવું. લીંબુડી ના પાંદડા કાળી કાળી ભૂકી થોડી થોડી મરસ ને આ મેડમ બનાવે છે કાવડી. અરે કીધું તારે લેતી જાત તને. તારો સૈતર મહિનો તો તને તાવડ આવી જાય એક દિવસ. 2 મહિનાથી મેકીને વૈશાખ 2 મહિનો હોય એમાં. હા એમ સૈતર વૈશાખ 2 મહિનો કામ ધંધો કરવાનું હોય. નકર તો ખબર છે ને વીડિયામાં કાયમ આવતા ઈવા ઘરે રહેતા. કેમ કે ઈવા કાયમ માણસો ને એવું ના આવે. અત્યારે ફૂલ ગરદી હોય ને અત્યારે કેટલું માણસો આવતું હોય ને. આને કેટલો વેપાર થાય ને આપણે બીજા નેક્સ્ટ વિડીયોમાં કહેવું. બીજા વિડીયોમાં કહેવું કે આને દુકાને એક દિવસનો કેટલો વેપાર થાય એમ સૈતર મહિનામાં. હો સા પાકી ગઈ જો આમ પાંદડા આપું કે તને? પાંદડા ને હું ખાવા શાકમાં કોથમીર નાખે ઈ કાઢે કોઈ? ઈ તો ખાવાની વસ્તુ આ કઈ પાંદડા ખાવાની વસ્તુ છે? આ તો સાવી દે. હાલ તું સાવી દે હાલ પછી હું સાવી દઈ.
કઈ નહીં તો પાંદડા ખાવા લ્યો બોલો લ્યો. ચાલો ગાઈસ બધા ચા પીવા, ચા ની કાવડી પીવા. ઘરે મારા ભાઈ પાસે જઈ કાવડી પીવા, કાવડી પીને જઈશું ઘરે. તો હવે બનાવવાનું છે રસોઈ, કેમ કે મારે છે ને દાળ ભાત નું બનાવવાનું છે. તો બહુ વાર લાગી રહ્યા એટલે આપણે વિડીયો હવે પૂરો કરી નાખશું. તમને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો. તો મળશે એક નવા બ્લોગમાં. તો બધા મિત્રોને જય માતાજી, બાય બાય.